તો આપણે વાત કરીએ કૃષ્ણ ભગવાન. એમ તો દ્વારકાના રાજા હતા અને સર્વે સર્વા હતા. છતાં પણ જ્યારે તેમની સોનાની નગરી હતી અને ખૂબ જ ધનવાન અને પૈસાદાર તરીકે તેમનો મોભો હતો, છતાં પણ સુદામા જ્યારે આવ્યો અને સુદામા આવ્યો તેવા તરત જ કૃષ્ણ ભગવાન પોતાના જૂના મિત્રને યાદ કરીને તરત જ દોડ્યા અને ચંપલ વગર દોડ્યા અને સુદામાને ભેટી વળ્યા અને સાથે તેના ભગવાને પોતાના આંસુથી સુદામાના ચરણ ધોયા. આમ આપણે ઘરે શું થાય છે કે આપણે કામમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણને આપણા બાળકો અને પત્ની સાથે સમય મળતો નથી. તો જ્યારે પણ આપણે ઓફિસેથી ઘરે આવીએ ત્યારે ઓફિસનું કામ છોડી દઈએ અને આપણા બાળકો માટે સમય આપીએ અને પત્ની માટે સમય આપીએ, જેથી આપણું બાળક શું અભ્યાસ કરી રહ્યું છે અથવા તો પત્નીનું શી સમસ્યા છે તેને પણ આપણે દૂર કરી શકીએ. તો ભગવાન શ્રી કૃષ્ણના પરથી આપણને આવા વિચારો મળે છે કે આપણે જ્યારે પણ આપણે પોતાનું કામકાજ જ્યારે ઓફિસના ટાઈમે ઓફિસનું કામ કરીએ અને જ્યારે ઘરે આવીએ ત્યારે આપણે બાળકો અને પત્નીને સમય આપીએ, જેથી બાળકોને પણ લાગે નહીં કે મારા પિતા મારા પર ધ્યાન આપતા નથી અને બાળકોનો પિતા પ્રત્યેનો પ્રેમ રહી ન જાય.